અમદાવાદમાં રહસ્યમય રીતે એક બાળકી ગુમ થાય છે। મારા દીકરી 14 મહિના થઈ ગયા। એ 14 મહિનાથી ગાયબ છે। ગુમ થયેલ બાળકીની ઉંમર આશરે 17 વર્ષની હતી। વિરમલ પરમારને નોકરી માટે લઈ ગઈ। સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો બિમલ પરમાર, જે પોતે યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે, વાલીનો એવો આક્ષેપ છે કે બિમલ પરમાર દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। એવું લાગે છે બિમલ પરમાર દ્વારા જે કંઈકનાથી ગુમ કરવામાં આવી છે। मैं अड़स मत सके બિમલ પરમાર हाँ अड़स मत से ताली भी पूरी जाने मारा तो बीजू कई नहीं दोस्तों मारा सोरी जुझे मारा सोरी जुझे बस बीजू कई नहीं दोस्तों આ વાતને વિસ્તારપૂર્વક જો સમજાવવા માંગુ તો બાળકી આશરે 16 મહિના પહેલા રાજસ્થાનથી અમદાવાદમાં ઘર ગાંઠીના કામ માટે અમદાવાદ લાવવામાં આવી હતી। એ બાળકી 2 મહિના અમદાવાદમાં કામ કર્યા બાદ તે 14 મહિનાથી ગાયબ છે। આ એક રહસ્યમય રીતે ગાયબ છે। તેની ફરિયાદ માતા પિતાને જાણ થતા સ્થાનિય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી, જે મેડ કંપની દ્વારા અમદાવાદમાં રાજસ્થાનથી લાવવામાં આવી હતી। તે કંપનીના મૂળ માલિક સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો બિમલ પરમાર, જે પોતે યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે। આ ઘટનાની પોલીસ ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। ઘાટલોડિયા પોલીસ સ્ટેશન દ્વારા તે ફરિયાદને નિકોલ પોસ્ટે પહોંચાડવામાં આવી હતી। નિકોલ પોલીસ સ્ટેશને 2-3 મહિના બાદ ગુમ થયેલ દીકરીના વાલીને બોલાવ્યા હતા અને કીધું કે તમારી ફરિયાદ ત્રીજા કોઈ પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવી છે। ગુમ થયેલ બાળકીના વાલી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગયા 6 મહિના બાદ ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ પોલીસ સ્ટેશનમાં નિકોલ પોલીસ સ્ટેશનથી હજુ સુધી કોઈ ફરિયાદ આવી જ નથી। મિત્રો, ગુમ થયેલ બાળકીને 1-2 મહિના કે 3 મહિના નહીં, ટોટલ 14 મહિના થયા છે। વાલીનો એવો આક્ષેપ છે કે બિમલ પરમાર દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। બિમલ પરમારનું એવું કહેવું છે કે હું ફેમસ એક અમદાવાદની બ્રાન્ડ છું, તમારું કશું જ નહીં આવે અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં। અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હવે તમે આવશો તો કોઈ મતલબ નથી। મિત્રો, બાળકી ક્યારે મળશે? એમના માતા પિતાને ક્યારે ન્યાય મળશે? પોલીસ સ્ટેશન ક્યારે કામ શરૂ કરશે? 14 મહિના થયા છે, શું હજુ પણ આગળના દિવસો વીતતા જશે પછી આ દીકરીને ન્યાય મળશે? છોકરી કઈ હાલતમાં છે, ક્યાં છે, તેમના માતા પિતાને કે પોલીસ સ્ટેશનમાં હજુ કોઈને ખબર નથી।